જીવનમાં ક્યારે એવો પડકાર આવ્યો છે કે જે તમને પોતાને એવું લાગ્યું કે પોતાને ખૂબ જ પડકારનો સામનો કરવો બહુ અઘરું લાગ્યું? પડકારરૂપ લાગ્યું કે સંઘર્ષરૂપ લાગ્યું તો એ છે કાસ્કઝી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આપણો શો નવી વાતો નીરવ સાથે ધ પોડકાસ્ટમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આજે ગુજરાતના એવા વ્યક્તિ આપણા કાર્યક્રમમાં આવ્યા છે કે જેને ગુજરાતને ગાંડું ગેલું કરી નાખ્યું છે, જેમને ગુજરાતની અંદર ખૂબ જ મોટી નામના મેળવી છે. જી હા મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આવ્યા છે જીયા શૈલેષ પરમાર. તમે જેકે મોટર્સ નામ તો તમે સાંભળ્યું હશે, તો એના ઓનર આપણા કાર્યક્રમમાં આવે છે. આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવાની છે, તો આવો મળીએ જીયા બેન. જય માતાજી. જય માતાજી. પહેલા તો કેમ છો? તમને કેવી લાગી? એકદમ ઓલ ગુડ, એનર્જેટિક. બધા જ મિત્રોને નમસ્કાર. મારા ભાઈ જેવા નીરવનો ખૂબ ખૂબ આભાર કે મને એણે આ ઓપોર્ચ્યુનિટી આપી, મને આ સ્ટેજ આપ્યું, અને નીરવની નવી નવી વાતોમાં તમારા બધા દર્શક મિત્રોનું સ્વાગત છે. અને નીરવ, રિયલી ખૂબ ખૂબ થેન્ક યુ બેટા કે તે મને આ સ્ટેજ ઉપર બોલાવી. મને તારી જોડે બી કપશપ કરવાનું ઘણા ટાઈમથી મન હતું કે ચલ તારે શું મારી પાસેથી જાણવું છે, તો ચલો આ કંઈક ને કંઈક જાણીએ કે નીરવ મારી પાસેથી શું વાતો લેશે. તો જીયાબેન, અમારા દર્શક મિત્રો તમારી સાથે ઘણી બધી વાતો કરવા માટે આતુર છે, તો તમારી શરૂઆત ક્યાંથી થઈ? તમારા ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરીશું. પહેલાં તો બધા જ દર્શક મિત્રોને જય માતાજી અને હર હર મહાદેવ. હું છું જીયા શૈલેષ પરમાર. બેઝિકલી હું સૌરાષ્ટ્રની છું, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ચોરવાડ ગામ નામ સાંભળ્યું હોય તો. અને મારું મૂળ નેટિવ છે ચોરવાડ. ત્યાં આપણા ધીરુભાઈ અંબાણી એમના ગામથી હું છું. એટલે લોકો મને ઘણીવાર મજાક કરતા હોય છે કે હા, ત્યાંથી તો બિઝનેસમેન, બિઝનેસવુમન અને બિરલાઓ નીકળે, પણ એ વાત સાચી છે. એટલે હું છું સૌરાષ્ટ્રની, પણ 14 વર્ષથી હું વડોદરામાં સ્થાયી છું. અને એક દીકરો અને એક દીકરી છે. હસબન્ડ સચિવાલયમાં છે અને હું મેનેજિંગ ડિરેક્ટર છું જેકે મોટર્સ, જે વડોદરામાં પણ છે અને અમદાવાદમાં છે. અને અમારું શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે અંધ અપંગ ગાયો, એજ્યુકેશન, હેલ્થ અને એન્વાયરમેન્ટ પર કામ કરે છે. જીયાબેન, નોર્મલી આમ જોવા જઈએ ને તો બધા જ લોકોને, ખાસ કરીને એમાંય છોકરીઓને, બ્યુટી પાર્લર સાથેના શોખ હોય, ફિલ્મ લાઈન સાથેના શોખ હોય, બધા અલગ અલગ પ્રકારના શોખ હોય. ગાડીઓનો બિઝનેસ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી મને ગાડીઓ પર રિયલી પ્રેમ છે, થ્રિલ છે. અને હું છે ને કોઈ પણ વ્હીકલને એવું સાધન માનું છું કે એ છે ને આપણી બેઝિક નીડ છે. ક્યાંય પણ પહોંચવાનું હોય એટલે આપણે ફટાફટ ગાડી કાઢીએ. અને ગાડીઓના બિઝનેસમાં હું શા માટે આવી ગઈ, તો હું એકચ્યુઅલી 2-3 બિઝનેસમાં ઇન્વોલ્વ હતી. અને પછી મારા જે પાર્ટનર છે કમલેશભાઈ લબાના કરીને, અમે લોકો 15-17 વર્ષ જૂના મિત્રો છીએ. અને ભાઈ પહેલાં ઓટોમોબાઈલ ફિલ્ડમાં હતા અને અમારા બંનેનું એક સપનું હતું આવું કાફે અને રેસ્ટોરન્ટ કરવાનું. અને ઇન ડ્યુરિંગ કોરોના પીરિયડ્સની અંદર એવું થયું કે સમહાવ ના થઈ શક્યું. એન્ડ દેન વી ડિસ્કસ કે તું જેમાં પાવરગો હોય એ વસ્તુ, સપોઝ કે તું બોલવામાં કેટલો પાવરગો છે, રાઈટ, તો તને કોઈ માઇક આપી દે તો ફટાફટ સ્ટેજ તારું પોતાનું કરી લે ને. એટલે મેં કીધું આપણે જેમાં માહિત છીએ ચાલ આપણે એમાં જઈએ. તો મને કે તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી કે આ વસ્તુ પોતે મારા નાનપણથી મારું પોતાનું ડ્રીમ હતું કે હું જ્યારે પણ લાઈફમાં કંઈ પણ કરીશ ને તો એ કે હું મારો પોતાનો વર્કશોપ કરીશ. તો એ વસ્તુ મેં પકડી લીધી. તો જ્યાં તું હોશિયાર છે, એક ઇન્વેસ્ટમેન્ટ હોય, રાઈટ, એ આપણું એક બેઝિક નીડ હોય, એ આપણું પાયાની વસ્તુ છે, આપણે કરી. અને આપણે બીજું શું, તો મેનેજમેન્ટ છે, અને મેનેજમેન્ટમાં હું પાવરગી છું. તો મેં તું ટેકનિકલ સાઈડ સંભાળશે, હું મેનેજમેન્ટ સંભાળીશ, માર્કેટિંગ સંભાળીશ, થશે. અને ઇન ડ્યુરેશન અમારું રિયલી નીરવ ટચવુડ માતાજીની દયા કે શું કે 19 ડેઝની અંદર અમે વર્કશોપ ઊભો કર્યું. અને એનું સોપાન 4 વર્ષ પછી અમે બીજું સોપાન કરેલું અમદાવાદનું, જે આપણું જ્યારે એસજી હાઈવે પર આપણો વર્કશોપ છે. એટલે એક પ્રેમ પણ છે ગાડીઓ પ્રત્યે. ગાડીઓ પ્રત્યે નોલેજ નહોતું મને, ગાડી ચલાવતા આવડે છે પણ ગાડીઓનું નોલેજ નહોતું. એ પણ ધીમે ધીમે મને ભાઈની જોડે રહીને એ પણ હું શીખી ગઈ. જેકે મોટર્સ એક એવી અત્યારે બ્રાન્ડ બની ગયા છે કે દરેક લોકોએ એકવાર તો નામ સાંભળ્યું જશે, જેકે મોટર્સ. તો આની શરૂઆત તમે ક્યારથી કરી હતી? જેકે મોટર્સ આપણું ડ્રીમ 2017-18નું છે, બટ આપણે એને ઇનિશિયેટિવ કર્યું 2020ની અંદર. 2020થી લઈને 2024, એટલે ફક્ત 4 વર્ષની અંદર કોઈ પણ વસ્તુને એક બ્રાન્ડ બનાવી એ ખૂબ જ મોટી વાત છે. તો આ સફળતાના પંચ સુધી પહોંચવા માટે તમારે સંઘર્ષ કેટલો કરવો પડે?
ભાઈ સંઘર્ષ તો પૂછો જ માં, પણ એના આભારી અમે અમારા કસ્ટમર પણ છે કે જેની અમારી પર આટલો ફેથ રાખ્યો. અને બીજી વસ્તુ મારા પાર્ટનર કે જેમનો અથાગ પ્રયત્ન અને એમની અથાગ મહેનત અને એમનું હરેક વસ્તુનું 110% સપોર્ટ દેવું. ત્રીજી વસ્તુ મારું ફેમિલી સપોર્ટ કે આ ફિલ્ડ મારા માટે નીરવ નવી હતી, બટ મેં એને બહુ ડેડિકેશન આપ્યું છે. JK મોટર્સ ઇઝ લાઈક અ બેબી, તમે એને બેબીની જેમ ઉછેર્યું છે અને એને અમે ડીલ આપી દીધેલું છે. પણ મારું જે સક્સેસ પાર્ટનર જે કહેવાય ને, સક્સેસ મારી જોડે રહેનાર એ મારા બિઝનેસ પાર્ટનર કમલેશભાઈ. એના થકી અત્યારે JK મોટર્સ આટલું બ્રાન્ડ બન્યું અને સોશિયલ મીડિયાને મને બહુ સપોર્ટ મળ્યો. સોશિયલ મીડિયાને પણ મારે થેન્ક યુ કહેવું છે. સોશિયલ મીડિયા પર લોકો આપણે કહેવાય ને કે તમારે શું પીરસવું છે ને એ તમારા હાથમાં જ હોય છે. નેગેટિવ પોઝિટિવ તમારે શું લેવું તમારા હાથમાં જ હોય. તો મેં સોશિયલ મીડિયાનો પણ બહુ ઉપયોગ કર્યો. તમે બોલ્યા શું બોલ્યા બ્રાન્ડ, એ બ્રાન્ડ એકચ્યુઅલી મારા વ્યુઅર્સે કરેલી છે કે એ લોકોએ મને ખૂબ સપોર્ટ આપ્યો. એ બ્રાન્ડ મારા કસ્ટમર્સે કરેલી છે કે એમણે મને ખૂબ સપોર્ટ આપ્યો. અને રહી વસ્તુ સંઘર્ષ, તો સંઘર્ષ એક વસ્તુની અંદર 24 કલાકના દિવસમાં 24 કલાક સંઘર્ષ હોય જ. જીવવાનો, કમાવાનો, એક પુરુષને હોય કે કમાઈ કરીને ઘરે જવાનું છે, ઓફિસનો એ ટુ ઝેડ, ફાઇનાન્શિયલી ઘણા લોકોને ફિઝિકલી પ્રોબ્લેમ હોય, ઘણા લોકોને ફાઇનાન્સના પ્રોબ્લેમ હોય, ઘણા લોકોનો બિઝનેસ ના ચાલે, ઘણાને નોકરીમાં પ્રોબ્લેમ હોય. તો સંઘર્ષ તો જીવનનું નામ છે, બટ એ સંઘર્ષમાંથી બહાર કઈ રીતે નીકળવું એ માણસનું નામ છે. એ માણસમાં એ આવડત હોવી જોઈએ. સંઘર્ષ મને આમ બહુ નથી મળ્યા, બટ હા મને હ્યુમિલેશન બહુ થઈ અને લોકોએ મને ક્રિટિસાઇઝ બહુ કરી કે એક લેડી આ બિઝનેસમાં શું કરશે, એક લેડી થઈને ઓટોમોબાઈલ ફિલ્ડમાં શું કરી લેશે, એને તો પાના પકડતા આવડશે. બટ પાના પકડે જ પકડવું બધું ના હોય, હે ને. એમાં મેનેજમેન્ટનો પાર્ટ પણ હોય, એકાઉન્ટનો પણ પાર્ટ હોય, માર્કેટિંગનો પણ પાર્ટ હોય. તમે એમાંથી શું લઈ શકો છો ઇન્સ્ટન્ટ, તમારામાં શું કેપેસિટી છે, એફિશિયન્સી છે કે તમે તમારા બિઝનેસને, તમે તમારા આ રોટલાને તમે કેટલો ન્યાય આપવાના છો. એ સંઘર્ષ આવ્યા, બટ અમારો સ્વભાવ છે કે એને કઈ રીતે લેવા, કેટલા રીતે લેવા, કેટલો સ્ટ્રેસ લેવો, કેટલો ના લેવો. તો હા, અને એ કદાચ સંઘર્ષ ના પણ આવ્યો હોત, કદાચ એ હ્યુમિલેશન ના પણ થયું હોત, તો હું અત્યારે નીરવ જોડે ના બેઠી હોત. તમે જેમ વાત કરી કે તમારા પરિવારમાં બાળકો પણ છે, તમારા હસબન્ડ સચિવાલયમાં છે, તો એક તરફ પરિવારને હેન્ડલ કરો ને એક તરફ બિઝનેસ હેન્ડલ કરો, આ બંને તમે કેવી રીતે કરી લો છો? એ જો કે હું કંઈ એકલી નથી કરતી હોતી, ઓલમોસ્ટ બધી જ મહિલાઓ આ વસ્તુ કરે છે. બટ હું એને બહુ પોઝિટિવ વેમાં કરું છું, આનંદની જોડે કરું છું, રાઈટ, પ્રેમ જોડે કરું છું. આ બંને વસ્તુ પોસિબલ એટલા માટે છે કે મને એ લોકોનો બી સામે આટલો સપોર્ટ મળે છે. એ વસ્તુ એટલા માટે છે કે મને મારા પ્રેમ પ્રત્યે પ્રેમ છે, મારા જ કામ પ્રત્યે લાગણી છે, અને મારું જે કામ છે એ બી મને કરવું ગમે છે. હું થાકી હારીને થઈ જશે, હવે આ શું આવ્યું, હવે આ લોકોને સાચવવાના, હવે આ લોકોનું સ્કૂલનું સંભાળવાનું, એને એવી રીતે નથી લીધું. હું એને એઝ અ રિસ્પોન્સિબિલિટી તરીકે જેટલું લઉં છું ને એટલું એ મારા જીવનના ભાગરૂપે પણ લઉં છું. રાઈટ, સપોઝ કે જે મારા બચ્ચાઓ છે એને મારે કઈ રીતે ટ્રીટ કરવા, કે એને મારે અપબ્રિંગિંગ કઈ રીતે કરવું, કે એમનું સંસ્કારનું સિંચન કઈ રીતે કરવાનું છે, એ મારી પૂરેપૂરી જવાબદારી બની છે. તો હું મારું કરિયર કે મારી એફિશિયન્સી જે છે, જે મારા કરિયરને હું આપી રહી છું, તો મારા કરિયરને હું ગ્રો કરવા માટે મારા ફેમિલીને મારે ડિગ્રેડ ના કરવાનું હોય. સો હું ઓલવેઝ ટ્રાય કરું છું કે બંનેને બેલેન્સ કરું, એ બંનેને પૂરતો ન્યાય આપું. હવે એને યુ નો વોટ કે મને આ તમે જે ક્વેશ્ચન કરેલો છે ને એ મને ઓલવેઝ ઘણા લોકો પૂછે કે હા તું તારામાં આટલી બધી એનર્જી ક્યાંથી નહીં, તું આટલું કઈ રીતે કરી શકે, તારામાં આ વસ્તુ કેમ છે, યાર અમારાથી તો આ નથી થતું, આ નથી. બટ મારો ઓલવેઝ એક જ આન્સર બધાને હોય છે કે જીવનને જેટલો પ્રેમ કરો એટલા કામને પણ પ્રેમ કરો. તમારા જીવનમાં આવનાર 24 કલાકનો દિવસ હોય છે યાર, ફટાફટ જાય. ઘણી વખત આપણે એમ કહેતા હાય હાય મારું છોકરું આટલું મોટું ક્યારે થઈ ગયું, અરે આપણે આટલા મોટા ક્યારે થઈ ગયા, અરે મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા. આપણે આવું બોલતા હોય છે કે યાર આપણે તો 4 વર્ષ પછી મળીએ છીએ. તો સમય કેટલો ફાસ્ટ જાય છે, રાઈટ. એટલે હું ઓલવેઝ બધાને કહું છું કે એ વસ્તુને લાઈક આનંદથી લો, એક ક્ષણને એન્જોય કરો, અને જીવન પ્રત્યેનો પ્રેમ, આ જે જીવન પ્રત્યેનો પ્રેમ છે ને મેરો, એનાથી બધું જ મહેનત થઈ જાય છે, મેનેજમેન્ટ થઈ જાય છે. અને હું એક હરેક સ્ત્રીને આ શિખામણ પણ આપવા માંગુ છું, અને એક મેસેજ પણ એ આપીશ કે ઓલવેઝ છે ને બેલેન્સ કરો, મેનેજમેન્ટ કરતાં શીખો, ડિસિપ્લિનમાં રહો, રૂટીન લાઈફમાં રહો. તમે જેટલો રૂટીન લાઈફમાં રહેશો, ડિસિપ્લિનમાં રહેશો ને, તો બધું જ ઓવરઓલ બધું જ મહેનત થઈ જાય.
કોઈ પણ બિઝનેસ તમે શરૂઆત કરો ત્યારે ઘણા બધા પડકારોનો સામનો કરવો જ પડતો હોય છે, પણ એ પડકારમાં કોઈ પાત્ર તો એવું હોય જ છે કે જે તમને ખૂબ જ સપોર્ટ કર્યો. તો તમારા જીવનનું એ કયું પાત્ર છે? મારા હસબન્ડ. અને તમારા હસબન્ડ વિશે મેં ડિટેલમાં જાણવા છે. એના ઉપર તો રાત બેસીશ. હી ઇઝ વેરી કાઇન્ડ. મારા હસબન્ડ વિશે કંઈ પણ બોલીને તેના માટે મારી પાસે એક શબ્દ છે ને, એ છે પરફેક્ટ. એ માણસ છે એવા કે મારા લાઈફનો ગ્રોથનો 110% હિસ્સો મારા હસબન્ડને જાય છે. અને બીજું નામ છે મારા ઇન્ક્લુઝ, રાઈટ. અને થર્ડ છે મારા પાર્ટનર. એનું રીઝન છે કે પાર્ટનર તમને સપોર્ટ આપે. એને એમ છે કે મારી જોડે કામ કરે છે કે એને કોઈ સ્વાર્થ હોય, બટ ફેમિલીને શું સ્વાર્થ હોય. તો મારા માટે પહેલું જે મારું પરિબળ કહેવાય ને મારા સક્સેસના ગોલ, એ છે મારા હસબન્ડ. મને છે ને ઘણી વખત હું હિંમત હારી જાઉં નહીં, અમે તો આ નથી કરવું, આવું થાય છે, મને તો ત્યાં આવા શબ્દો જાણવા મળ્યા, મારા વિશે કોઈ આવી વાત કરી, લોકો મને ડોમિનેટિંગ પણ કહે છે, લોકોને એમ ઘણું બધું સાંભળવા મળતું હોય આપણને. તે મને ઓલવેઝ એક વસ્તુ કહે કે હાથી જાય તો કૂતરા ભસે, રાઈટ. પછી મને એમ થાય કે મને પેલો પુરુષ આ નજરથી જોતો હતો, પેલી બેન મારા વિશે આ બોલતી હતી. પછી મેં કીધું અહીંયાથી આ વસ્તુ જવાની ટ્રાય થતી હતી, તો એ મને કહે કે બેટા અહીંથી લોકો લઈ જશે, અહીંથી કોઈ નહીં જાય. એટલે આ 2-3 શબ્દો એના છે ને, એ મને લાઈફમાં અડી ગયા છે. એટલે કંઈ પણ હોય ને તો હું મારા ધણી પાસે, હું નાનું બેબી છું, આ થયું, આનું મારે શું કરવાનું છે. એટલે એ વ્યક્તિએ મને આજે કહેવાય ને ટચવુડ એ મસ્ત જે જગ્યા આવી છે, પ્લેસ આવી છે. દિલમાં તો બધા પ્લેસ આપે જ તે, પણ એક ઘણા લોકો કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય, તો મારી સફળતા પાછળ સ્ત્રીના સફળતા પાછળ પુરુષનો હાથ છે. બટ પુરુષ જ્યારે આમ જતો હોય ને તો સ્ત્રીને આમ હરખ થતો હોય કે મારો ધણી છે, મારો ધણી ક્રિકેટર છે, મારો ધણી એક્ટર છે, મારો ધણી IAS ઓફિસર છે. પણ જ્યારે સ્ત્રી સક્સેસ હોય ત્યારે ધણી એમનો હસબન્ડ વખાણ કરે ને, બહુ મોટી વાત છે, આ મારી ઘરવાળી છે. અને તમે પુરુષ છો, તમે આ વસ્તુ સમજી શકશો કે એને જે વસ્તુ ઓડિયન્સમાં ઊભીને ધણી આમ ક્લેપ કરે ને, એ બહુ મોટી વાત છે. તો મારા સક્સેસનો રેશિયો મારા હસબન્ડને છે. અમે એ જાણવા માંગીશું કે આટલો બધો પ્રેમ છે, તો તમારો મેરેજ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? બાપરે, લવ મેરેજ છે. તો લવ મેરેજમાં દરેક લોકોને કંઈક ને કંઈક તો તકલીફ થતી હોય છે, તો અમે તમારી તકલીફોને જાણવા માંગીએ છીએ. મારા લવ મેરેજમાં ખાલી એક જ તકલીફ છે, અમે બંને અલગ રહીએ છીએ અત્યારે હાલમાં. હા, અમે 14 વર્ષથી અલગ રહીએ છીએ. એટલે એમનું વર્ક છે ને, હું મારા ઇનલોઝ જોડે રહું છું, મારા મધર ફાધર ઇનલો જોડે રહું છું. મારું જોઈન્ટ ફેમિલી છે, એટલે અમે 5 જણા 6 જણા ત્યાં રહીએ છીએ વડોદરામાં, અને શૈલેષ ગાંધીનગર રહીએ છીએ. અને એનું રીઝન બી હું છું, મને નહીં ગમતું અપડાઉન કરે, મને બહુ ડર લાગે. બસ એ આમ ઓલવેઝ એમ કે સેફ હોવા જોઈએ. અને અમે તમારી એ યાદોને વાગોળવા માંગીશું કે જ્યારે નવા પ્રેમી પંખીડા, જે લવ બર્ડ્સ કહી શકાય, કે એ જ્યારે લગ્ન કરવા માટે ખૂબ જ ઉત્સુક હોય, તો એ સમયે તમારી ફિલિંગ શું? મારી લવ સ્ટોરી બાય ધ વે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અમારા મને વિશે મેં પહેલાં મારા મધરને જણાવ્યું હતું, મારા મમ્માને જણાવ્યું હતું, અને સી વોઝ વેરી સપોર્ટિવ. બટ જ્યારે પપ્પાને ખબર પડી ને તો બહુ એગ્રેસિવ થઈ ગયા હતા. એન્ડ હું એક ડાઈ દીકરી તરીકે મારા પપ્પા પાસે ગઈ અને મેં કીધું સાંભળો, મેં કીધું હું આટલા વર્ષથી, મેં રાજકોટથી સ્ટડી કરેલી છે, મેં કીધું હું આટલા વર્ષથી બહાર છું, તમને કોઈ દિવસ આજ સુધી મારી કમ્પ્લેન નથી આવી. મેં કીધું તમે એક વખત આ છોકરાને મળી લો, તમને નહીં ગમે ને આ છોકરો પપ્પા, તો તમે મને લુલા લંગડાને આને એને કોઈને ભિખારીને બી કહેશો ને તો હું આવીને બેસી જઈશ અને 4 5 ફેરા 7 ફેરા જે ફરવાના છે હું ફરી લઈશ. બટ એકવાર તમે શૈલેષને મળો એમ. અને ખબર નહીં હવે એ અમારા પ્રેમમાં તાકાત હશે, મારા ડેડી કન્વિન્સ થઈ ગયા અને બહુ ગ્રાન્ડ મેરેજ હતા. અને ભગવાનની કૃપાથી લગ્ન મને યાદ આવે ત્યારે મને એમ થાય કે 2010ના મેરેજ છે મારા. તો આ ગુસબમ્સ આવી જાય કે દેટ પીરિયડ વોઝ લાઈક આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી. અત્યારે જે બધું થાય છે એવો તામઝામ કે પ્રી વેડિંગ ને ફલાણું વેડિંગ ને એવું કશું નહોતું, બટ દેટ મેરેજ વોઝ લાઈક રામ એન્ડ સીતા. તમે જે એમ કહ્યું કે તમે લગ્ન કર્યા રામ અને સીતાની જેમ લગ્ન કર્યા, અને અત્યારના ઘણા બધા પ્રેમી પંખીડાઓ એવા હોય છે કે જે નાની બાબતમાં ખૂબ જ મોટા ઝઘડાઓ કરી દેતા હોય છે, કે ઘણા બધાની લવ સ્ટોરી અધવચ્ચે રહી જતી હોય છે. તો એવા લોકોને તમે શું કહેવા માંગો? તે બહુ મોટી વાત કરી યાર, બહુ જ મોટી વાત કરી છે. એને કહેવાનું કશું ના હોય. સી આમાં એવું છે કે બે સંબંધ, એ પતિ પત્નીનો, પ્રેમી પંખીડાઓનો, સાસુ હોવાનો, નણંદ ભોજાઈનો,
માત્ર ને માત્ર સમજદારી પર ટકેલો છે નીરવ. માત્ર ને આપણા બંને લોકો, આપણે બી બંને અહીંયા બેઠા છે સમજદારીના લીધે બેઠા છે. મેં તારી ઉપર ઈગો કર્યો હોય છે કે તું આમનું હું શા માટે કરી લઉં, એ બધું શું બધી મોટી તોપ છે કે હું એવું કે ના યાર હવે નાનું પ્લેટફોર્મ હશે તો આ પ્લેટફોર્મ હશે તો એવું વિચારું તો આ સમજદારી છે દોસ્ત, રાઈટ? એટલે જો મેસેજ હું અત્યારે હા કદાચ એ લેવલ ઉપર હોઈશ કે હું બે વ્યક્તિને બે સજેશન આપી શકું, ધીરજ રાખો. અમે સગાઈ થઈ હતી, અમારા પ્રેમમાં હતા ત્યારે પણ અમે લોકો અલગ રહેતા હતા. સગાઈ થઈ ત્યારે બી મને ખબર જ હતી કે મારે અલગ રહેવાનું છે. આફ્ટર મેરેજ બી મારે 14 વર્ષનો વનવાસ થઈ ગયો છે. મારા 14મું વર્ષ ચાલે છે દોસ્ત મેરેજનું. તો હજી એ જ વનવાસ ભોગવી રહી છું. રામ ભગવાનનો વનવાસ ખતમ થયો, મારો થતો જ નથી. પણ એમાં ધીરજ, કમ્પેનિયનશીપ, ફ્રેન્ડશીપ, ટ્રસ્ટ, યુ નો એ ફ્રેન્ડશીપ જે એટલી બધી કાયમ અમારું બંનેના રિલેશનનું બેસ્ટ ટચવુડ મારી દયા કહું કે એ વિશ્વાસ જ છે. અમારા બંનેનું જે ટ્રસ્ટ બેઝ છે એ એકબીજાનો ગ્રોથ છે. ટોકિંગ મતલબ અમે અહીંયા બેઠા હોય ને અમે 3 કલાક આરામથી કાઢી લઈએ. અને મોર ઓવર હજી તલબ મળવાની, વાત કરવાની, હજી એ રીસાય મને ટાઈમ નહીં આપતી, સિરિયસલી. અને હજી જ એટલી જ સમજદાર, હજી પણ એટલું જ એક જોડે વાત નથી કરી. હજી બી અમારી વચ્ચે ફોન પર 2-2 કલાક વાતો ચાલે છે. વી આર ટેક્સ્ટિંગ, ફોટો અમે લોકો એકબીજાને સેન્ડ કરીએ. અને મોર ઓવર કોમ્યુનિકેશન. દોસ્ત કોમ્યુનિકેશન તમારું સ્ટ્રોંગ હશે ને તમારી લાઈફના 100% પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જશે. વાત કરો બસ, કોઈ પણ સંબંધની અંદર વાત કરો. અને રહી વસ્તુ પ્રેમી પંખીડાની અત્યારની, તો એમાં અત્યારે ઘણી બધી હાલના યુગ પ્રમાણે નીરવ બહુ બધી વસ્તુ બેટા મેટર કરે છે. પૈસો, ફેમ, સ્ટેટસ શું છે. અને હવે તો પ્રેમીડાઓ ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર કેટલા છે એ જોવે છે, કેટલી લાઇક્સ. અને મેં એટલા યંગસ્ટર, એવા ટાઈપના યંગસ્ટર્સ જોયેલા છે જેને લાઇક્સ અને ફોલો નથી આવતા તો એમાંય ડિપ્રેસિવ થઈ જાય છે. એમાં બી એનું ફ્રસ્ટ્રેશન એના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઉપર નીકળતું હોય છે. અને નો ટ્રસ્ટ, અત્યારે કોઈને ટ્રસ્ટ નથી. એનો અહીંયા આજે અહીંયા મહિલા કાલે બીજે મળશે. અને હવે તો લોકો પેલા સ્લોગન યુઝ કરે, તેરે જૈસી 1000 મિલ જાયેગી, તું મને તારો ભાઈ બીજો, એક આઈ એક જાયેગી. હવે તમે આ જ બોલવાના હોય તો તમને શું તમારું અહીંયા લવશીપ ટકવાની છે કે મેરેજ ટકવાના છે? અને અમારો પ્રેમ ટકવાનું રીઝન કે ભગવાનની કૃપા કહો કે મારા મોટાઓના આશીર્વાદ તો અમારું જોઈન્ટ ફેમિલી, એકબીજાના પેરેન્ટ્સ પ્રત્યેનો આદર, સત્કાર. અમારી વચ્ચે ફાઇટ કેવા ટાઈપની છે તને ખબર? જાણવું જ તારે? તમે પપ્પા જોડે આમ કેમ વાત કરી? તમે પપ્પાને આજે હોસ્પિટલનું આ જો ટાઈમિંગ તો તમે કલાક લેટ કેમ થયા? મીઠા ઝઘડાઓ. ના, અને આવા ઝઘડા કે જ્યાં એને એમ થાય કે આ મારા ફેમિલી માટે મારી જોડે ઝઘડે, આ બેનને આ ગિફ્ટ આપવાની આટલા જ કેમ આવ્યા, આટલા કેમ ના દીધા, એવા ઝઘડા. જે બેન એની સાથે હું તમને આગળ એ પૂછવા માંગીશ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા પોલિટિકલ લોકો સાથે તમારા ઘણા બધા મેં પોસ્ટ જોયા છે, તો એ બેકગ્રાઉન્ડ વિશે મેં જાણવા માંગીશ. એ જે તમે ફોટોગ્રાફ્સને જોવો છો ને માત્ર ને માત્ર સપોર્ટ. તમે કેમ સડનલી ફોટા જોયા? મારા તો જૂના સંબંધો છે, પણ સડનલી ફોટા જોવાનું રીઝન કે ચૂંટણીનો માહોલ છે, ઇલેક્શનનો માહોલ છે. અને ટ્રુલી બિલીવ ઇન બીજેપીની માણસ જ છું. ભલે હું કાર્યકર્તા નથી, કોઈમાં સભ્ય નથી, બટ આઈ ટ્રુલી સપોર્ટેડ નરેન્દ્ર મોદી. આઈ લવ હિમ અ લોટ. એમ મારા પપ્પા બી હોય ને નરેન્દ્ર મોદી બી હોય તો નરેન્દ્ર મોદીને વોટ આપીશ, મારા પપ્પાને નહીં આવે. સિરિયસ, એનું રીઝન છે મેં મારા દેશને ગ્રો થતા જોયો છે. તો શા માટે એડવર્ટાઈઝ ના કરું? આપણે ચાની કોઈના કાફેની એડવર્ટાઈઝ કરીએ, એક ચાના ચુસ્કીની એડવર્ટાઈઝ કરીએ, એક ક્રીમની એડવર્ટાઈઝ કરીએ, મેકઅપની એડવર્ટાઈઝ કરીએ, રાઈટ? તો આપણો દેશ કોઈ ગ્રો કરી રહ્યો છે, આપણે એનું શા માટે એડવર્ટાઈઝ ના કરીએ? અને એમાં બી અમુક વ્યક્તિઓને જેને આપણે ના ગમતા હોય અને એ આપણા વિશે પોલિટિક્સ કરે, એમનો ભાગ છે. મારો ભાગ મેં ભજવી દીધો. મારા બીજેપીને હું દિલથી એને પ્રેમ કરું છું, મને એની આઈડિયોલોજી ગમે છે. મેં નાનપણથી બીજેપીના સપોર્ટ હું આપતી આવી છું. તો હું બીજેપીનું માર્કેટ આજે કરીશ, કાલે કરીશ ને હંમેશા કરતી રહીશ, કરીશ. અને એની સાથે મેં તમારી ઘણી બધી એવી પોસ્ટ પણ જોઈ છે જેમાં તમે ખૂબ જ સેવાકીય કાર્ય કરતા હો છો, તો મેં એના વિશે જાણવાનું. નીરવ, સેવા મારા બ્લડમાં છે. મારા દાદામાંથી આવ્યું. મારા દાદાને મેં જોયા નથી કોઈ દિવસ. તો
દાદી મને બહુ કહેતા કે દાદાએ આ કર્યું, દાદાએ આ કર્યું. અને મારા ડેડીએ બહુ સેવા કરી છે. મેં બહુ જોયા છે મારા પપ્પાને સેવા કરતા, મારા મમ્મીને બી કરતા. અને હું નાની હતી ને તો મારી પાસે છે ને એક ફર્સ્ટ એડ બોક્સ હતો, ફર્સ્ટ એડ બોક્સ. એમાં છે ને હું ડેટોલ ને સોફ્રામાઇસિન એવું રાખું. અને મારું જે બોર્ન પ્લેસ છે ને ત્યાં તમારે કદાચ વાસ સિસ્ટમ ખબર હોય, હરિજન વાસ એવી રીતે હરિજન વાસ ને એવા વાસમાં અમે લોકો દેતા. તો ત્યાં કોઈને કંઈ એવું થતું ને તો હું એ લોકોના ગુમડા ને હોય ને જે પાકી ગયા હોય તે બધું સાફ કરી દેતી. અને મને સૂંઘ ના ચડે, મને પહેલે જ એવું સૂંઘ ના ચડે, ગમે એવું હોય ને મને. અને મેં બહુ ઘણા લોકોની સેવા કરી છે, બહુ જ. મેં બી કદાચ એ લોકો આજે આશીર્વાદ થાય અને કહેવાય કે એનું કદાચ કર્મ આપણે ખાઈએ છીએ. તો અને એકવાર મારી મમ્મી મને બહુ મારી. મેં છે ને મારા ઘરનું ચાદર હોય ને એ કાઢી લોકોને આપી દીધા. અને મારી મમ્મી મને બહુ પડે કે તારી સેવા હજી અવળી નાની છે ને તું આ બધું કરે, શાકભાજી આપી દો, દાળ આપી દો, ખાંડના ડબલા ભરીને દઈ દો. અને એ થોડા સ્વભાવમાં મારી પાસે થોડું બી કોઈ રડી બી લઈએ ને તો હું દઈ દઉં, દેવા દેવું. અને એટલે જ મને કદાચ ઈશ્વર અહીંયા સુધી 100% મને ઘણી વખત એવું ફીલ થાય કે મને એટલે જ ભગવાન અહીંયા સુધી પહોંચાવી. સેવા મારા બ્લડમાં છે. સેવાને મેં એટલું બધું મારામાં અંદર એટલા માટે લઈ લીધેલું છે કે મારું એક સ્લોગન છે અને હું બધાને કહું છું કે તમારી જોડે જેટલી ઈશ્વરે ઉદારતા રાખેલી છે ને એટલી આપણી બીજા જોડે રાખવી. ઈશ્વરે તો આપણી જોડે કેટલી ઉદારતા રાખેલી છે, બધું ફ્રીમાં, સૂર્ય, ચંદ્ર, પાણી, આ તે બધું જ ફ્રીમાં આપે છે. જમીને ફ્રીમાં આપ્યું છે, બરાબર, બધું આપણે ઈશ્વર ફ્રીમાં આપે છે. શ્વાસ લઈએ છીએ, આટલા બધા ઓર્ગન્સ આપ્યા છે, આ તે વોટેવર, આપણે આટલી સરસ દુનિયા જોઈ શકીએ છીએ. તો મને એમ થાય કે એમાંથી 5% તો આપણે કરી શકીએ. અને સેવાને ઓલવેઝ છે ને ફરજ સમજવાની, ના કે હક. આપણે છે ને હક બધા બહુ માંગવા જોઈએ, અમને આ નથી મળ્યું, સરકાર પાસે હક માંગવા જાય, મા બાપ પાસે હક માંગવા જઈએ, જ્યાં ભાઈઓ આ લાય, જમીનમાં ભાગ લાય. તમે કોઈ દિવસ ફરજની વાત કરો છો? ફરજ તમારા લોહીમાં આવી જશે ને આપોઆપ જિંદગી સુધરી જશે. એટલે હું મારી સેવા તમે જે કદાચ જોઉં છો એને હું મારી ફરજનો ભાગ લઉં છું. અને બીજું હું સોશિયલ મીડિયા પર એટલા માટે પોસ્ટ કરું છું કે મે બી એમાં 100 લોકો જોશે તો 10 લોકો એને ફોલો કરશે, એને એઝ અ ઇન્સ્પિરેશન લેશે. એમાં બી હું ક્રિટિસાઇઝનો સામનો કરું, બટ ડઝન્ટ મેટર કે ડાબા હાથે દેવું હોય તો જમણા હાથને ખબર ના પડે, સેવા કરું તો શો શા માટે કરો, આ શા માટે કરો. બટ ઇટ્સ ઓકે, જેટલા મોટા છે ત્યાં ગયડા બાંધવા ના જવા, એ ભલે બોલતા હોય. બટ હું એટલા માટે એને પોસ્ટ પર મૂકું, મારો જે ગાયોનો આશ્રમ છે, અંધોપંગ આશ્રમ છે, કે મને એનાથી ડોનેશન કેવા ટાઈપનું આવે ખબર કે મારા મમ્મીની આજે પુણ્યતિથિ છે, તમે લાપસી ખવડાવી દેશો. અરે નીરવ, જે લાપસી બને છે ને એટલી પૌષ્ટિક હોય, એમાં એટલી બધી વસ્તુઓ એડ થતી હોય અને બહુ નોમિનલ કોસ્ટની હોય. એ ગાયો ખાવાથી ગાય હૃષ્ટપુષ્ટ થાય, એને જે અમુક રોગ પણ હોય ને નીકળી જાય. તો એ ગાયોને લાપસી ખાલી 5,045 મારે પહોંચી જાય. 150 વાળાને 4500 રૂપિયાનો લાપસી પહોંચે તો કેટલી મોટી વાત છે. તો આ બધું એડવર્ટાઇઝ કરવા તમે તમારું માર્કેટિંગ કરો છો કે નથી કરતા? હું મારું માર્કેટિંગ કરું છું કે નથી કરતા? તો તમે કોઈ ત્યાં મેસેજ પહોંચાડો છો ને આપણને સોશિયલ મીડિયામાં મળ્યું છે, તમે શા માટે એ મેસેજ ના પહોંચાડો? એટલે હું પોસ્ટ એટલા માટે કરું. અને એ સેવાથી થાય છે મને એટલી બધી ગાયોને ઘણું બધું મળે છે. ત્યાં સરસ આશ્રમ બની ગયો, એમને પંખા મળ્યા, એમને લીલો ચારો સૂકો ચારો મળે છે, પછી નવી ગાયો આવે છે, એમને સ્ટ્રેચર મળ્યા, એમ્બ્યુલન્સને હવે અમે લોકો ટ્રાય કરી રહ્યા છે. પ્લસ મેં 200થી ઉપર દીકરીઓને ભણાવી દીધી, 200થી ઉપર. કે એ જે દીકરીઓ, અને હમણાંનો નવો એક કિસ્સો હતો કે મેં એક છોકરાને ભણાવેલો 12માં, 11માં, 10-11માં 3 વર્ષમાં એની ફીસ ભરી, છોકરો પાયલટમાં એડમિશન લે છે. અને 2 દીકરીઓ છે જે BBA કરે છે. એ BBAમાં બંને સ્કૂલ કોલેજ ફર્સ્ટ આવી ગયું, કોલેજ ફર્સ્ટ. અને જ્યારે એ લોકો રિઝલ્ટ મને કહેતા હોય ને ત્યારે એ લોકો રડ વિચાર કરે મારા આત્માને કેટલો સંતોષ થતો હશે, કેટલી મજા આવતી હશે. એટલે સેવા મારો ફરજનો ભાગ સમજું છું કે એ મારી ફરજ છે, મારા જીવનમાં એ મેં પૂછેલી છે. અને હું બધાને કહું છું કે સેવા ઘણી રીતે થાય. નીરવ, પૈસાથી જ નથી થતી. તું સમય પણ આપીશ એ પણ સેવા છે. તારા ફ્રેન્ડને તું ખાલી એટલું બોલે, હા બોલે તને શું, એટલે હું ચિંતા કરે, હું બેઠો ને, એ પણ સેવા છે. સાચો રસ્તો બતાવીશ એ પણ સેવા છે. કોઈને દીકરીનું ના થતું હોય ને એક સારો મૃત્યુ બતાવો ને એ સેવા છે, એ પણ સેવા છે. એટલે સેવા ઘણા બધી રીતે થતી હોય. તમે તમારા જીવનમાં એને કઈ રીતે લેવા માંગો છો? જીયાબેન, પોલિટિક્સ સાથે તમે સંકળાયેલા છો, સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું એક્ટિવ રહો છો, એની સાથે સાથે સેવાકીય કાર્ય પણ કરો છો. અને સૌથી મોટું કાર્ય કે જે લેડીઝોને ઉર્જા આપવાનું કાર્ય કરો છો, લેડીઝોને આગળ વધવા માટે પ્રેરણા સ્ત્રોત તમે છો. તો આ બધામાં જીવનમાં ક્યારેક એવો પડકાર આવ્યો છે કે જે તમને પોતાને એવું લાગ્યું હોય પોતાને ખૂબ જ પડકારનો સામનો કરવો બહુ અઘરું લાગ્યું?
એક તો મેં પહેલાં જ વાત કરી કે સંઘર્ષ અને પડકાર એ 0 સેકન્ડના બચ્ચાથી લઈને 100 વર્ષના વૃદ્ધ સુધી હોવાનું જ. અને સંઘર્ષ અને પડકારનું બીજું નામ જ છે જીવન, રાઈટ? આપણે અહીંયા સુધી જેટલા બી લોકો પહોંચ્યા છે બધા જ પડકારને, સંઘર્ષને કંઈક ને કંઈક સેક્રિફાઈસ, કોમ્પ્રોમાઇઝ કરીને જ અહીંયા સુધી પહોંચ્યા હોય. બટ મારી લાઈફનો સૌથી હું પડકારજનક જેને માનીશ કે અહીંયા સુધી મેં અહીંયા પહોંચેલી એમાં જેટલા બેરિયર્સ મને આવ્યા, એક સ્ત્રી તરીકે કરતાં બીજો મને કોઈ વધારે પડતું બેરિયર્સ મને નીરવ નડી ગયું કે દિલને અડી ગયું કે એ મને પડકારરૂપ લાગ્યું કે સંઘર્ષરૂપ લાગ્યું, તો એ છે કાસ્ટાઝિઝમ. કાસ્ટાઝિઝમ જે કહેવાય ને જ્ઞાતિવાદ, કે તમને કઈ જ્ઞાતિના છો, તમે આ જ્ઞાતિના છો તમને આ ના મળે, રાઈટ? તો એકચ્યુઅલી થોડી પર્સનાલિટી વાઇઝ એવું હતું લોકોને કે હું ક્ષત્રિય પરિવાર છું. લોકો પૂછે કે તમે પરમાર એટલે કાસ્ટ છે, એટલે હું સહજ હોય કોઈ દિવસ પહેલાં હું જ કોઈ દિવસ કોઈને કાસ્ટ ડીનો પૂછતી જ નથી, કોઈને પણ નહીં. પણ મને કોઈ પૂછે તો હું કોઈ દિવસ ખોટું નથી બોલતી. હું ઓલવેઝ કહું હું વણકર છું, જેને આપણે લોકો દલિત પણ કહીએ છીએ, હરિજન વણકર પણ કહીએ છીએ. અને ઓલવેઝ રિપ્લાય કે હું વણકર છું, હું પ્રાઉડલી કહું છું હું વણકર છું. પણ તને બી ખબર છે અને બધાને ખબર છે, સમાજમાં બી ખબર છે કબડ છે રીતિ, રાઈટ? તો એ વસ્તુને મેં મારા પાસ્ટમાં કહેવા જઈએ તો રિમૂવ સહન કર્યું છે, એક લેવલ પર સહન કર્યું છે. રૂમ ના મળવા, ફ્રેન્ડ્સ ના ખાવા, કોઈ ભાડે મકાન ના આપે, પીજી તરીકે રહેતા હોય તો આપણી જોડે બીજી જ્ઞાતિના લોકો આપણી જોડે ના જોડાય, ઘણું બધું હતું. પણ મેં છે ને મારી કોઈ દિવસ પોઝિટિવિટી નહીં છોડી. મને ઓલવેઝ હતું કે હું કોઈ પણ વસ્તુનું રિવેન્જ નહીં, કોઈ પણ વસ્તુનું. બટ મારું જે પર્સનાલિટી છે કે જે મારા વ્યક્તિત્વને હું આટલું સ્ટ્રોંગ કરીશ, હું એટલું બધું સ્ટ્રોંગ કરીશ ને એનો ગ્રો કરીશ કે બધા આપોઆપ આવશે, બધા આપોઆપ જોડાશે. અને હું તો આ જ એક હ્યુમન ટેન્ડન્સી હોવી જોઈએ, આ જ એક માણસનો સ્વભાવ હોવો જોઈએ. તમે જગ્યાએ એક પૃથ્વી પર તમે જન્મ લો છો તો તમને ઘણા બધા બેરિયર્સ, સંઘર્ષનો સામનો કરવો પડતો હોય, પણ એના 20 ચક્રમાં કોઈ દિવસ ના ફસાવા. સપોઝ કે પહેલાં સ્ત્રીઓનું દમન થતું હતું, તો સ્ત્રીઓ સ્ત્રીની જેમ દબાતી, ઘૂંટામાં રહેવાનું, ઓલવેઝ ઘરમાં જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું, ઘણું બધું કે જે તને ખબર છે, મને ખબર છે, ઇતિહાસમાં એવા છે તો આપણે આપણા મમ્મીને બી જોયું છે ને આપણા આડોસ પાડોશને બધું જોયેલું છે, રાઈટ? સેમ એવી જ રીતે કાસ્ટનું પણ હતું કે આ જ્ઞાતિ નીચી, આ જ્ઞાતિ ઊંચી, આવું તેવું ફલાણું તેવું. તો આ બધી વસ્તુઓમાં કેવું છે ને કે એક સ્ત્રીમાં, જેને પહેલાં વાત કરી ફેમિનિઝમ કા, પહેલાં મેં એ વાત કરી, અને એના પછી મેં વાત કરી હવે કાસ્ટની. તો હું ઓલવેઝ લોકોને બી કહું છું અને મારા જ્ઞાતિના લોકોને પણ કહું છું કે આ 20 ચક્રમાં ના ફસાવ. એણે મારી જોડે આવું કહ્યું એટલે હવે હું એને સેમ આઉટ બેક આપીશ. નો, આપણી લાઈફ ઊંચી કરવાની છે, આ ગ્રો કરવાનું છે. એનો એક ઇન્સિડન્સ તમને કહું છું, 3-4 ઇન્સિડન્સ છે. હું કોલેજમાં હતી, મેં કીધું ને કે મારું એજ્યુકેશન રાજકોટથી થયેલું છે. તો મારા મમ્મીનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન ચાલતું હતું અને મને સડનલી એક મારા જે પેન ગેસ્ટ આપણે રહેતા હોય તો જે શું કે ઓનર એમનો ફોન આવ્યો, લેન્ડલોડ જે આપણે જેને કહીએ કે હેલો, એ કે તું તારી જોડે વાત કરવી છે. તો મેં કીધું મારા આંટી, મેં આપણા આંટી ગઈ તો આંટી મારા મમ્મીનું ઓપરેશન થયું છે, હું 6 દિવસ સુધી રૂબેટ નહીં આવું કારણ કે હું હોસ્પિટલે મારે રહેવાનું છે. તો કે તારી જોડે એક વાત કરવી છે કે તું હરિજન છો ને, તું વણકર છો ને, તો અમારે ત્યાં જે બી લોકો આવે છે ને એ લોકો રૂમ લેવા રેડી નથી. આઈ વોઝ લાઈક ઠીક છે, હું એને કઈ લેક્ચર દેવા પડશે. બધું હા ઓકે, હું સામાન લઈને જતી રહીશ. બહુ એ ટાઈમે 2 મહિના 3 મહિના તો રૂમ સોઈતું, પણ ત્યારે મારું ફોકસ એક જ હતું કે મારી મમ્મી સાજી થઈ જાય, મારા મમ્મી વહેલી હાજી નરવી ઓફિસે ઘરે જતી રહી અને હું બી મારા કામે લાગી જાઉં. એટલે મેં એ વસ્તુને બહુ ધ્યાન ના આપ્યું. એના પછી મેં રૂમ ગોતવાનું ચાલુ કર્યું. મને કોઈ રૂમ જ ના પહેલાં કે આ ઓકે તમે કઈ જ્ઞાતિના, તમે તો તમે વણકર, અમારે તો માતાજી છે અહીંયા બેસાડ્યા છે, અમે માતાજીના ભુવા છીએ. મેં તો ઓકે ફાઇન, હું આમ કરીને નીકળી જતી હતી. પણ એ વસ્તુ મને અત્યારે અહીંયા સુધી લાવી. આફ્ટર મેરેજ હજી પણ 2024માં આપણે જીવીએ છીએ નીરવ, 2024માં મારે કોઈ સોસાયટીનું નામ નથી દેવું, બટ અમે જ્યારે મકાન શોધતા હતા
અને અમે જ્યારે ગાંધીનગરમાં પણ મકાન શોધતા હતા, તમને કોઈ મકાન આપવા નથી નતું કે જેમનો હસબન્ડ એટલું સચિવાલયમાં 13-14 વર્ષથી સર્વ કરે, હું સોસાયટીને આટલું બધું સર્વ કરું છું ને શું રિયલીમાં ડિઝર્વ કરું છું, છતાં બી એ ટાઈમે પણ નો ફાઇટ, નહીં કોઈ ખોટી પેલી મગજમારી નહીં કરી. પણ જ્યારે મને મકાન મળ્યું અને જ્યારે મેં એમનો લીલા મગનો અને નાળિયેરનો કળશ મૂક્યો ને મેં રામ રક્ષા સ્તોત્ર, મેં નારાયણ ઉપનિષદ, મેં શ્રી સૂક્તમ, મેં ભવાનાષ્ટકમ સ્ટાર્ટ કર્યું ને ત્યારે લોકોને રિયલાઇઝ થયું કે શું વ્યક્તિ છે. એટલે મેં ઓલવેઝ હું વિચારતી હતી કે મારું વ્યક્તિત્વ એવી રીતે ખીલવવું છે કે લોકો માને કે નહીં આ કાસ્ટમાં કે આવા લોકો પણ હોઈ શકે. મેં તો નહીં રિવેન્જ લઉં, મારો અત્યારે ભરપૂર બ્રાહ્મણો અને પટેલના જ મારા બધા ફ્રેન્ડ્સ છે. આપણે કાસ્ટની વાત નથી કે શું છે, બટ આ મારું બહુ મોટું બેરિયર હતું. પણ એને મેં શું કહ્યું, મેં તો કોઈની જોડે દુશ્મની નહીં કરતી, તમે મારી જોડે આવું કર્યું હું તમારી જોડે આવું કરીશ નહીં. હું સ્ત્રી છું, સ્ત્રીઓનું અપમાન કરવામાં આવ્યું છું, સ્ત્રીઓનું દમન કરવામાં આવ્યું છું, નહીં. એક સ્ત્રી તરીકે એક સ્ત્રીમાં પુરુષના ગુણ હોઈ શકે તો એનામાં સ્ત્રીના ગુણ અને પુરુષના ગુણ બંને મિક્સ કરીને એ અહીંયા સુધી પહોંચી જાય. એમ આ જ્ઞાતિનું પણ હોય કે પેલી જ્ઞાતિનું હોય, પણ એ વ્યક્તિ અહીંયા સુધી પહોંચી શકે એવું સાબિત કરી રહ્યું છે. એટલે એ સંઘર્ષ કે એ બેરિયર્સ કે વોટેવર ધ પડકાર, યુઝ દેટ વર્ડ પડકાર, તો યસ મારા માટે આ પડકાર હતો અને એ પડકારને મેં 110% સક્સેસફુલી મેં એને ઝીલી લીધું છે. જીયાબેન, આટલા બધા પડકારોનો સામનો કરીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તો હવે આગળ તમારા લાઈફમાં શું ગોલ છે? અને અમે ખાસ તો એ જાણવા માંગીશું કે તમે પોલિટિક્સ સાથે ખૂબ સંકળાયેલા છો, તો ક્યારે મનમાં એવો વિચાર આવ્યો છે પોલિટિક્સમાં ડેવલપ કરવાનો? હા, મને ઘણી વખત એવું થાય કે મારી પાસે એવું કંઈક આવશે તો 110% જઈશ, પોલિટિક્સમાં જઈશું, ઈચ્છા છે. જીયાબેન, તમે આટલી સફળતા મેળવી છે અને એ પણ ખૂબ ઓછા ગાળામાં મેળવી છે, ખૂબ જ તમે સંઘર્ષ કર્યો છે, બધા કહેવાય ને કે સુખ દુઃખ બધા દિવસોનું જોઈને આટલા સુધી તમે પહોંચ્યા છો, જેમાં તમને લાખો લોકોની ચાહના મળી છે, તો એની સામે ઘણા બધા તમારા દુશ્મન પણ હશે, તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? આપણે ઘણા બધા પ્રશ્નોને લઈને અહીંયા સુધી પહોંચ્યા છે, સંઘર્ષ, પડકાર, બટ ઓબ્વિયસ સિક્કાની બે બાજુ હોય, રાઈટ? તો દુશ્મનો તો હોય ને, પણ જે દુશ્મનો ના હોત તો દોસ્તોની કઈ રીતે વેલ્યુ થાય, રાઈટ? દુશ્મનો ના હોત તો અહીંયા સુધી ના હોત, હેટર્સ ના હોત તો અહીંયા સુધી ના હોત. કામ કરવાની ચાહના ક્યારે ઊભી થાય? જ્યારે તમને કોઈ તાળવાવાળું હોય. કીડીને તમે જ્યારે રસ્તો બંધ કરી દો તો એ રસ્તો પાછો બદલાવશે, પણ એ જશે તો ત્યાં સુગર હશે, ગોળ હશે, ત્યાં જશે જ. એને જ્યાં પહોંચવાનું જેનું લક્ષ્ય છે તો મગોળો સુધી ત્યાં પહોંચવાનું જ છે. આ એવું છે, આપણા સાયકોલોજી છે કે તમે જ્યારે ગોલ્ડન સ્પૂન અને સિલ્વર સ્પૂન જોડે પેદા થાવ તેનો છોકરો IAS ના બને, પણ તમે હજારો કેસ એવા સાંભળ્યા હશે કે રિક્ષાવાળાનો છોકરો UPSC ક્લિયર કરી, શાકભાજીવાળાના છોકરા UPSC ક્લિયર કરી, તમે આવા હજારો કેસ તમે જોતા જ હશો. સેમ તમે કોઈ પણ જે ઉપર લેવલનું વ્યક્તિ છે કે તમે કોઈ પણ એની જ્યારે જીવન ગાથા વાંચશો, જાણશો, તમને એનામાંથી એ મળશે જ કે એના મમ્મી પપ્પા આવું કરતા હતા, બહુ ગરીબ રેખાથી આવ્યા અને પછી અહીંયા સુધી પહોંચ્યા. તો એ સ્ટેપ બાય સ્ટેપ ચાલે. પછી ભલે ને એમના છોકરાઓ લેમ્બોર્ગિની અને મર્સિડીઝમાં ફરતા હોય, પણ એની જે ફર્સ્ટ સ્ટોરી હંમેશા નીચેથી જ નીકળેલી હોય, એના જેવું છે. પણ જો એણે એમના પડકારને કે એમના નકારાત્મક દ્રષ્ટિકોણને પકડીને બેઠા હોય તો ધીરુભાઈ અંબાણી ના હોય, રતન ટાટા ના હોય, અદાણી ના હોય, નરેન્દ્ર મોદી ના હોય, રાઈટ? તેમાં ધીરુભાઈ અત્યારે જે બેઠા છે એ અહીંયા આ સ્ટેજ ઉપર બેઠા છે તો એની પાછળ તો લાખો વસ્તુ હશે, લાખો સપના કચડાઈ ગયા હશે, ડ્રીમ્સ પૂરા નહીં થયા હોય, છતાં બી અહીંયા છે. સેમ આપણા આ સૌંદર્ય ઉપર ભાર છે જ, એ નકારાત્મકનો ભાર છે, આપણા ઘરના જ હોય. સ્ટાર્ટિંગ આપણા ઘરેથી જ થાય, પછી મિત્રોથી થાય, નેગેટિવ ખેંચ. મેં શું કીધું કે હું એક NGO ચલાવું છું તો એ લોકો નથી કહેતા તમે દાન દે છે એના ફોટા મૂકે છે તો એને શું કહેવાય? હેટર્સ જ કહેવાય છે. પછી નેગેટિવ કમેન્ટ્સ એટલી આવે. ઘણા લોકો તો એજ ઉપર એ કમેન્ટ કરે, થોડા શું ગ્રે હેર હોય, થોડી શું કરચલી પડે, થોડા શું જાડા હોય, થોડા શું પતલા હોય, તો આ જે વસ્તુ છે ને એને આપણે તમે એમાં બધા જ સહન કરીએ છીએ. આ હેડ પણ એ હેડથી જ આપણે આટલા ખીલી બહાર આવ્યા છે. કમળ કાદવમાં ના હોય તો કમળનું અસ્તિત્વ છે જ.
કે લક્ષ્મીજીના ચરણોમાં, વિષ્ણુજીના ચરણોમાં, શિવજીના શિવલિંગ ઉપર ક્યારે પહોંચે? કમળમાંથી પહોંચે. કમળ કાદવમાંથી બહાર આવે. તો એની સાથે હું તમને આગળ એ પૂછવા માંગીશ કે દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક એવી ઘટનાઓ હોય છે કે જેને યાદ કરીને વ્યક્તિ ખૂબ દુઃખી થઈ જતો હોય. તો એવી કોઈ ઘટના તમારા જીવનમાં? પણ દુઃખી તો થતા હોઈએ, ઇમોશન્સ આવી જાય. આપણે કોઈ ઇમોશન્સથી બનેલા છે. એક તો મારા સનને એક વસ્તુ એવી થયેલી હતી, એક કોઈ વખત યાદ આવે, થોડું ફિઝિકલી એને પ્રોબ્લેમ થયેલી હતી કે આપણે જેને આંચકી કહીએ. તો એ ટાઈમ પર આઈ વોઝ બ્રોક ડાઉન. મારી દીકરી હતી, મને 6 મંથ પ્રેગ્નન્સી મારી ચાલતી હતી અને મારા મોટા સનને આંચકી આવી. તો એ વસ્તુ મને બ્રેક કરેલી. મારા ફાધર ઇન લો હાર્ટ એટેક આવ્યો અને જ્યારે આઈસીયુમાં હતા ત્યારે હું બહુ બ્રેકડાઉન થઈ ગઈ. પછી ઘણી વસ્તુઓ છે, ડેડી સાઈડ છે. અને એક મારી પાસે 12th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મારી પાસે એક રાજા કરીને નાનું એવું ડોગ હતું, પોમેરિયન. એને ડેથ થાય ને ત્યારે હું બ્રેકડાઉન થઈ. એટલે ઘણી બધી વસ્તુઓ છે કે આપણે અટેચ રહીએ છીએ ઘણી બધી વસ્તુઓથી. તો બ્રેકડાઉન તો બહુ વખત થયું છે. એની સાથે દરેક લોકોના જીવનમાં કંઈક એવી ઘટના પણ હોય છે કે જેને યાદ કરીને વ્યક્તિ ખૂબ ખુશ થઈ જાય. તો એવી કઈ ઘટના છે તમારા જીવનમાં? પહેલાં તો મેરેજ, એ વાત જે ગમતા પાત્ર જોડે લગ્ન થવા, પછી બાળકોનો જન્મનો અહેસાસ, મધરહુડ. એ અહેસાસ તો અલગ જ છે. એ ખુશી છે. બીજા 2 બાળકો મારા, જે કે મારા બેબીસ જ છે, પાર્ટનરની જોડે આટલું સરસ સોપાનું ગયું, એ મારી ખુશીની પણ છે. અને મને છે ને શંકરાચાર્યને હું જ્યારે મળેલી ને તો એ વસ્તુ, જગતગુરુ શંકરાચાર્ય આપણા દ્વારકાધીશના શારદા પીઠાધીશ જેને કહેવાય, તો એ વસ્તુ મને લાઈક યુ નો એ ભગવાન બહુ સારી રીતે અનુભવી શકું. એ મને બહુ આનંદની પળો આપેલી. અને જ્યારે કૃષ્ણની મૂર્તિને જોઈએ ને આપણે, એ દ્વારકાધીશની હોય કે ઠાકોરના નાથની હોય, પણ એને જોઈને જે આનંદ થાય ને, કે તમને એની આંખોમાંથી પાણી આવે, એ જે ઇમોશન્સ અને જે વેવ્સમાંથી તમે બહાર આવો ને, એ એક અદ્ભુત હોય. આ ક્ષણો છે જે મારા જીવનમાં મને કંઈ પણ સ્ટ્રેસ પણ આવે ને તો કૃષ્ણની મૂર્તિ, દ્વારકાધીશની મૂર્તિ મારા આવે, હું એનો પિક્ચર બનાવી દઉં. અને એક શંકરાચાર્યને મળેલી હતી, એ જ્યારે એણે મારા જેકેનું ઇનોગ્રેશન કર્યું એ દિવસ ખબર નહીં પણ મને એમ થતું એ મારા ઘરનો બહુ મોટો પ્રસંગ હતો. બહુ મોટો પ્રસંગ હતો. ના બચ્ચા છોકરાઓ નાનું મોટું લઈને મેડલ લઈને આવતા હોય તો ખુશીઓ થાય. સૌથી વધારે ખબર ક્યારે મજા આવે? લગ્નના આટલા વર્ષો પછી પણ જ્યારે ઘરવાળો એમ કહે કે ચાલ તારી જોડે ચા પીવાનું મન થયું, ચાલ લોંગ ડ્રાઈવ પર જઈએ, ત્યારે એમ થાય કે નહીં કમાણી કરી છે જિંદગીમાં. જ્યારે જીવનમાં લોકો એક્સ્ટ્રા મેરેજ અફેર્સ થાય, લોકો કોઈને વફાદાર નથી, નહીં કામ પ્રત્યે, નહીં ફેમિલી પ્રત્યે, એવા ટાઈમની અંદર એકબીજાને સમય આપી કે હજી પણ એમ કહીએ ને કે ચાલ તારી જ જોડે મારે ખાલી 10 મિનિટ કાઢવાની, ત્યારે મને એમ થાય કે નહીં, મેં મારા જીવનને મેં માણ્યું, મારા જીવનને મેં જાણ્યું અને મેં મારા જીવનને બહુ સક્સેસફુલી જીવ્યું છે. અને એ વસ્તુનો ઓળખાણ આવે. જીયાબેન, તમારી સાથે ઘણી બધી જાણી અજાણી વાતો કરીને એમને ખૂબ જ મજા આવી. તમારા સંઘર્ષથી લઈને સફળતા સુધીના સફરને સાંભળીને પણ ખૂબ જ મજા આવી ને એવી જ રીતે અમારા દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા આવી હશે. તો એની સાથે આ પોડકાસ્ટનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને દર્શક મિત્રો, આવી જ રીતે આપણે ઘણા બધા લોકોને મળતા રહીશું. ઘણા બધા ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર ને ઘણા બધા એવા બિઝનેસમેન લોકો કે જે સંઘર્ષ કરીને સફળતા સુધી પહોંચ્યા છે, એવા ઘણા બધા લોકો સાથે મળતા રહીશું. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા ખોડિયાર.